ખેડૂત નેતા રાજુ કરપડાની અમદાવાદમાં મીટિંગ, જેમાં આપ સાથે છેડો ફાડ્યા બાદ હવે તેઓ અમદાવાદમાં મીટિંગ કરશે। ખેડૂત આગેવાનો અને કોંગ્રેસી નેતાઓ સાથે તેમના દ્વારા ખાસ મીટિંગ। લાલજી દેસાઈ, પાલભાઈ આંબલિયા સાથે તેઓ મુલાકાત કરશે, જેમાં કઈ પાર્ટી સાથે જોડાવું તેના માટે કરપડા એ સ્વતંત્ર છે તેવું લાલજી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અને આ સાથે જ ખેડૂત નેતા રાજુ કરપડાની મીટિંગોથી અનેક સવાલો ત્યારે ઊભા થઈ રહ્યા છે, કારણ કે આપ સાથે છેડો ફાડ્યા બાદ તેઓ કહી પણ ચૂક્યા હતા કે આવનારા સમયમાં અમે સત્તા પક્ષ સાથે પણ જોડાઈ શકીએ છીએ। અને આ બધા વચ્ચે તેમની આ મુલાકાત ખૂબ જ ચર્ચાનો મોટો વિષય બની છે। કરપડા આપને મળવા આવ્યા, કોંગ્રેસના નેતાઓ પણ સાથે આવ્યા, શું સંયોગ થયો અચાનક કેમ? મને લાગે છે કે એક પ્રકારનો આમ સંયોગ કહી શકાય। એક તો હું પોતે દિલ્હીથી આજે જ આવ્યો, એટલે મને અને અમારા ભાઈ સંગ્રામભાઈના ત્યાં લગ્ન નિમિત્તે જવાનું થયું, તો જિજ્ઞેશભાઈ, પાલભાઈ એમ બધા મળી ગયેલા। અને હું જ્યારે ઘરે આવ્યો, અમિતભાઈ સમય ત્યાં થોડા લેટ થયા, એટલે ત્યાંથી લગ્નમાંથી પાછા વળતા હતા એ દરમિયાન એમણે એમ થયું કે લાલજીભાઈની ખબર પૂછતા જઈએ, અને અમે એવી રીતના મળતા હોઈએ છીએ અવારનવાર, એટલા માટે અહીંયા આવ્યા। જોગાનું જોગ આજે જે આપણે કહ્યું કે ભાઈ રાજુભાઈ જે છે એ પણ અમદાવાદમાં હતા, પાલભાઈ અહીંયા હતા, તો રાજુભાઈ, પાલભાઈને હું વર્ષો પહેલાં જ્યારે રાજુભાઈ પણ રાજનીતિમાં નહોતા ત્યારે હું પણ જ્યારે રાજનીતિમાં નહોતો ત્યારે અમે ખેડૂતોના મુદ્દે અનેક ચર્ચા વિચારણાઓ કરતા, કેવી રણનીતિ હોવી જોઈએ, શું લડાઈ લડવી છે। એટલે એમ કહે ને કે રાજકારણથી બિયોન્ડ અમારું એક સંબંધ છે એ ખેડૂતોના મુદ્દે લડવાનું। પરિવાર, કોઈ પણ વ્યક્તિએ પરિવારનું ધ્યાન રાખવું એ પહેલી ફરજ છે। અને આજે હું કહું છું રાજુભાઈને કે પરિવારના ભોગે પોલિટિક્સ ન કરતા, પણ રાજુભાઈનો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ લડાયક, બાહોશ વ્યક્તિ છે, અને ક્યાંય કોઈ પણ ધાકધમકીમાં આવે એવું હું નથી માનતો। કેમેરામેન મુકેશ પરીખ સાથે જિજ્ઞેશ।